જય હિન્દ. ઇન્ડિયા અને પાકિસ્તાનના યુદ્ધના ભણકારા વાગી ચૂક્યા છે. એમ તો કોઈ કમ્પેરિઝન થાય એવી નથી ઇન્ડિયા અને પાકિસ્તાનની, પણ છતાં પણ પાકિસ્તાન પૂરેપૂરો ટ્રાય કરે છે કંઈક નવા જૂની કરવાનો. ઇવન ગઈકાલે એટલે કે 7 મે રાત્રે 1:30-2 વાગે પણ એણે ઇન્ડિયાના 15 શહેરો ઉપર હુમલો કર્યો, મિસાઇલો છોડી. હા, ઇન્ડિયાની ડિફેન્સ સિસ્ટમ મજબૂત હતી, એ મિસાઇલો બધી તૂટી પડી. ઇન્ડિયાના કોઈ નાગરિકને પ્રોબ્લેમ નથી આવ્યો, પરંતુ શરૂઆત થઈ ગઈ છે એવું ગણીને ચાલો. ઇન્ડિયા તરફથી પણ બધા જ એક્શન લેવાના ચાલુ થઈ ગયા છે. આર્મીથી માંડીને પોલીસ બધાની રજાઓ પણ રદ થઈ ગઈ છે. પબ્લિકે પણ થોડી સાવચેતી રાખવી જરૂરી છે. થોડુંક કેશ બેલેન્સ, થોડુંક હરવા ફરવાનું ધ્યાન રાખવું, બને ત્યાં સુધી સિટી ના છોડવી. હમણાં એટલીસ્ટ અઠવાડિયા 10 દિવસ માટે આ ધ્યાન રાખવું જરૂરી છે. પોતાની સેફટી જરૂરી છે, કેમ કે ઇન્ડિયાની લડાઈ પાકિસ્તાન જેવા દેશ સામે છે અને ગાંડાઓને મગજ ના હોય, ગમે તે કરી શકે છે. થોડીક તકેદારી રાખવી જરૂરી છે. હા, ડરવાની જરૂર નથી, બહુ નાની વસ્તુ છે. કદાચ અસર સરહદના એરિયામાં જ થાય, ઇન્ટરનલ બહુ દૂર સુધી અસર ના પણ થાય, તો પણ થોડી તકેદારી રાખવી અને દેશને દરેક વસ્તુમાં સપોર્ટ કરવો, વિરોધ ના કરવો. જય હિન્દ.